નમસ્કાર મિત્રો, બિહાર ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. This video is sponsored by રોઝધન એપ્લિકેશન. મિત્રો, આ એક એપ્લિકેશન છે જેમાં તમે ઘરે બેઠા પૈસા કમાઈ શકો છો અલગ અલગ રીતે. આમાં સિમ્પલ તમારે છે તમારો મોબાઈલ નંબર નાખીને તમારે સાઇન અપ કરવાનો છે. સાઇન અપ કર્યા બાદ તમને છે 25 રૂપિયા મળી જશે. સાઇન અપ કરશો તરત જ તમને 25 રૂપિયા મળી જશે. ત્યારબાદ આ એપ્લિકેશન અંદર છે અલગ અલગ વિડીયો આવે છે. એ વિડીયો તમારે ખાલી ડેલી જોવાના છે અને દરરોજ એક વખત ચેનલને ચેકઆઉટ કરવાનું છે. તમને એના કોઈન પણ મળશે અને એક કોઈન તમારે છે રાતના 12 વાગ્યા એક કોઈન તમારા પૈસામાં કન્વર્ટ થઈ જશે. ત્યારબાદ મિત્રો અહીં પ્લસના આઇકન ઉપર જશો તો તમને ઘણી બધી વસ્તુઓ છે. માય પોસ્ટ ક્લબ, અપલોડ વિડીયો, અપલોડ ફોટો, ટાસ્ક સેન્ટર, ઇન્વાઇટ ફ્રેન્ડ સ્કેન. તમે ઘણી બધી વસ્તુ તમે કરીને પૈસા કમાઈ શકો છો. એમાં ટાસ્ક સેન્ટરમાં જશો તમે તો ટાસ્ક સેન્ટરમાં આ પ્રકારની એપ્લિકેશન આવે છે. તો અલગ અલગ વસ્તુ આવે છે. તો ડેલી તમે ચેકિંગ કરશો, ચેકઆઉટ કરશો એટલે તમને ચેકિંગનો ઓપ્શન આવશે. તો અલગ અલગ પોઈન્ટ તમને દરરોજ મળશે અને એ પોઈન્ટ તમને છે રાતના 12 વાગે પોઈન્ટ પણ તમારા પૈસામાં કન્વર્ટ થઈ જશે. ત્યારબાદ બીજો ઓપ્શન છે એડ ઇન્વાઇટ કોડ. તો એડ ઇન્વાઇટ કોડમાં તમે છે એડ ઉપર જશો. એડ ઉપર તમે છે ત્યાં તમે ડિસ્ક્રિપ્શનમાં જે કોડ દેખાય છે એ કોડ તમે નાખશો અહીંયા. તો એ કોડના આધારે પણ બીજા તમને 50 રૂપિયા મળશે, સોરી 25 રૂપિયા મળી જશે. તો એ 25 રૂપિયા બી તમારા ખાતામાં આવી જશે અને 50 રૂપિયા થઈ જશે. ત્યારબાદ તમે તમારા મિત્રોને પણ અહીંથી ઇન્વાઇટ કરી અને તમારી જે રેફરલ કોડ હોય છે રેફરલ કોડ કરીને તમે મિત્રોને પણ ઇન્વાઇટ કરી અને પૈસા કમાઈ શકો છો. મિત્રો, આ એપ્લિકેશનમાં તમારે દરરોજ ચેકિંગ અને ચેકઆઉટ કરવાનું રહેશે. તો તમને દરરોજ પૈસા મળશે. આ રીતે તમે ઘરે બેઠા પૈસા કમાઈ શકો છો. તો જલ્દી છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરો. નીચે તમને એટલે કોડ પણ આપેલો છે મારો. તો એ કોડ તમે નાખશો તો તમને બીજા 25 રૂપિયા બી મળશે. તો જલ્દી ડાઉનલોડ કરી લો. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તે. તો મિત્રો, જલ્દીથી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. લિંક પર ક્લિક કરીને છે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમને જે કોડ આપેલો છે કોડનો ઉપયોગ કરીને છે 25 રૂપિયા કમાવો અને આ રીતે છે બીજા મિત્રોને પણ એક એપ્લિકેશન રિફર કરો અને એ પ્રમાણે પૈસા કમાતા રહો. તો મિત્રો, આજના વિડીયો અંદર આજે આપણે થોડીક વાત કરીએ તો જે 10% અનામતની વાત થતી હતી તો ગુજરાતની અંદર 10% અનામત લાગુ થઈ ગયું છે. એટલે કે 1 ફેબ્રુઆરી 2019 થી 10% અનામત લાગુ થઈ જવાનું છે. એની અમલ થઈ જવાની શરૂઆત થઈ જવાની છે. તો આ 10% અનામત છે એ કોને મળશે, ક્યારે મળશે, કેવી રીતે મળશે, પ્રમાણપત્ર કોની પાસેથી કાઢવું એ વગેરે વિશે તમને છે આજના વિડીયોની અંદર થોડીક ચર્ચા કરવાની મેં કોશિશ કરેલી છે. તો વિડીયોને તમે છે સ્કીપ કર્યા વગર છે શરૂથી લઈને એન્ડ સુધી જોજો, જેમાં તમને તમામ માહિતી મળી જશે કે આ તમારા પ્રમાણપત્ર કેવી રીતના કાઢવું છે, આ લાભ કોને મળશે, કેવી રીતે મળશે, એ તમામ જરૂરી માહિતી મેં તમને આજના આ વિડીયોમાં આપવાની કોશિશ કરેલી છે. તો વિડીયોને છે સ્કીપ કર્યા વગર જરૂર જોજો. તો મિત્રો, તમે જોઈ શકો છો આર્થિક રીતે નબળા વર્ગોના અનામત માટે જે પાત્રતા પ્રમાણપત્ર આપવા બાબતે જે કંઈ પણ પરિપત્ર થયો છે ગુજરાત સરકારનો 25/1/2019, તો એ મુજબ આપણે જોઈએ તો આમાં ઘણી બધી વિગતો લખેલી છે. શાંતિથી તમારે વાંચવી હોય તો તમે શાંતિથી વાંચી લેજો. વિડીયોને પોઝ કરીને તો આમાં ઘણી ખરી જરૂરી વસ્તુ છે વાત કરીએ તો બીજો પોઈન્ટ તમે જુઓ તેમાં લખેલો છે કે નક્કી થયા મુજબ અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, અન્ય પછાત વર્ગો સિવાયની જાતિઓ પૈકીના આર્થિક રીતે નબળા વર્ગોને નવી અનામત નીતિનો લાભ આપવા માટે રાજ્ય સરકારે અરજદારના કુટુંબના તમામ સ્ત્રોત મળીને થતી કુલ આવક ₹8 લાખ અંકે 8 લાખ રૂપિયા પૂરા કરતાં ઓછી થતી હોય તેવી વ્યક્તિઓએ છે ઉમેદવારોને અનામતનો લાભ આપવાનું ઠરાવ્યું છે. ત્રીજો પોઈન્ટ જોઈએ તો સરકારે વંચાણે લીધેલા 23/1/2019ના ઠરાવથી આર્થિક રીતે નબળા વર્ગોના પ્રમાણપત્ર આપવા માટે નીચેના અધિકારીઓને સક્ષમ અધિકારીઓ તરીકે અધિકૃત કર્યા છે. મતલબ કેટલા અધિકારીઓ પાસેથી તમે છે પ્રમાણપત્ર કાઢી શકો છો, જેમાં તમે જોશો જિલ્લા મેજિસ્ટ્રેટ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, કલેક્ટર છે, અધિક કલેક્ટર છે, નાયબ કલેક્ટર, આસિસ્ટન્ટ કલેક્ટર, મામલતદાર, તહેસીલદારની કક્ષાથી નીચેની કક્ષાના ન હોય તેવા રેવન્યુ અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા નાયબ નિયામક, વિકસિત જાતિ કલ્યાણ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, વિકસિત જાતિ કલ્યાણ. ત્યારબાદ 5મો પોઈન્ટ વાત કરીએ તો અત્રે સ્પષ્ટતા કરવામાં આવે છે કે ભારત સરકાર હેઠળના અનામતનો લાભ લેવા માટે પાત્રતાના પ્રમાણપત્ર આપવા માટે મામલતદાર, તહેસીલદારની કક્ષાથી ઉતરતા ન હોય તેવા અધિકારીઓ સક્ષમ અધિકારીઓ તરીકે ગણાશે. ત્યારબાદ તો કે આ પોઈન્ટ પણ તમે શાંતિથી એક વખત વાંચી લેજો, એટલું બધું જરૂરી છે નહીં. ત્યારબાદ 5મો પોઈન્ટ આપણે જોઈએ તો કે આર્થિક રીતે નબળા વર્ગો માટેના અનામતના આ લાભ માટે અરજદારના કુટુંબની બધી સ્ત્રોતમાંથી થતી આવકની ગણતરીના હેતુ માટે કુટુંબની વ્યાખ્યા અને બધા સ્ત્રોતની ગણતરી નીચે મુજબ કરવાનું ઠરવામાં આવે છે. મતલબ કે જે 8 લાખની આવક છે એ ગણતરી કઈ રીતે થશે એની બધી વાત કરેલી છે. એમાં પહેલો પોઈન્ટ જોઈએ તો કે કુટુંબની વ્યાખ્યામાં જે વ્યક્તિ અનામતનો લાભ લેવા ઈચ્છે છે તે પોતે, તેના અથવા તેણીના માતા પિતા અને તેમના 18 વર્ષથી નાની વયના બાળકો એટલે કે અરજદારના ભાઈ બહેનનો સમાવેશ થશે. બીજો પોઈન્ટ અનામતનો લાભ લેવા ઈચ્છતા અરજદારની પત્ની અથવા તેણીનો પતિ અથવા અને તેમના 18 વર્ષથી નીચેના બાળકોનો પણ આમાં સમાવેશ કરવાનો રહેશે. ત્યારબાદ ત્રીજું તો કે આવકમાં કુટુંબના બધા સ્ત્રોત જેવા કે પગાર, કૃષિ, ધંધો, વ્યવસાય વગેરેનો સમાવેશ કરવાનો રહેશે. એટલે કે તમે જ્યાંથી પણ તમારી ઇન્કમ થતી હોય છે બધી વસ્તુ તમારે દર્શાવવાની થતી હશે આમાં. ત્યારબાદ ચોથો પોઈન્ટ તો કે ઉમેદવાર જે વર્ષમાં અનામતનો લાભ લેવા ઈચ્છતો હોય તેના આગળના નાણાકીય વર્ષની ઉપરોક્ત તમામ સભ્યોની સંયુક્ત અને બધા સ્ત્રોતમાંથી ઊભી થતી આવક ગણતરીમાં તમારે લેવાની રહેશે. ત્યારબાદ એક છઠ્ઠો પોઈન્ટ છે કે આર્થિક રીતે નબળા વર્ગોના
પ્રમાણ માટેના અનામતના લાભ માટે સામાજિક ન્યાય અને અધિકારીના વિભાગના વંચાણે લીધેલા 23/1/2019ના ઠરાવની જોગવાઈઓ અને આ ઠરાવના ઉપરના ફકરાઓમાં સમાવેલા માપદંડોને ધ્યાને રાખીને યોગ્યતા પ્રમાણપત્ર માટેની અરજી નમૂનો આ ઠરાવ સાથે તમને નીચે આપેલો છે. તમે શાંતિથી આગળ તમને બતાવું છું ત્યારે જોઈ લેજો. ત્યારબાદ વાત કરીએ તો કે આર્થિક રીતે નબળા વર્ગો માટેની જરૂરી પાત્રતાનું પ્રમાણપત્ર પણ તમને અંગ્રેજીમાં આ સાથે અને ગુજરાતીમાં પણ આ સાથે તમને આપેલું છે. એ જોઈએ તો એ પ્રમાણે કઈ રીતનું છે તો કે તમે બીજામાં એક જરૂરી વસ્તુ એ છે મિત્રો કે તમારે જ આ છે અરજી ફોર્મ છે. તમારું જ્યારે અરજી તમે કરો છો એ અરજી ફોર્મ છે. આ પ્રકારે અરજી ફોર્મ ભરીને તમે અરજી કરી શકો છો તમારું પ્રમાણપત્ર મેળવવા માટેનું. ત્યારબાદ તમારે કઈ કઈ વસ્તુ જોડવાની છે એ વાત મહત્વની. તો પરિશિષ્ટ કનું બીડાણ વાત કરીએ તો આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ વિદ્યાર્થીઓએ પાત્રતા પ્રમાણપત્ર મેળવવા અંગે અરજી સાથે રજૂ કરવાના પુરાવો અથવા તો આધારો. જેમાં વાત કરીએ પહેલું તો કે અરજદારના શાળા છોડવાનું પ્રમાણપત્ર, બોનોફાઇડ સર્ટી અથવા તો જરૂરી હોય ત્યાં પિતા, દાદા, કાકા, ફોઈ પૈકી કોઈ એકનું શાળા છોડવાનું પ્રમાણપત્ર. આ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ બીજું છે રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડ, આધાર કાર્ડ, લાઇટ બિલ, મ્યુનિસિપલ ટેક્સ બિલ, ચૂંટણી ઓળખ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા રહેણાંકમાં હોય તો તમે ભાડા કરાર પણ મતલબ પુરાવા તરીકે રજૂ કરી શકો છો. જ્યાં અરજદારના હાલના સરનામાનો ઉલ્લેખ થતો હોય તે ગમે તે એક વસ્તુ તમે આપી શકો છો. ત્યારબાદ ત્રીજી વસ્તુ છે અન્ય રાજ્યમાંથી સ્થળાંતરિત થયેલા કિસ્સામાં તારીખ 1/4/1978 પહેલાના ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ હોવા અંગેના સરકારી રેકોર્ડ આધારિત પુરાવા રજૂ કરવાના રહેશે. ત્યારબાદ ચોથું તો કે અરજદાર પુખ્ત વયનો હોય તો તેમનું સ્વયંનું નિયત નમૂનાનું સોગંદનામું કરવાનું રહેશે પુખ્ત વયના હોય તો. ત્યારબાદ પાંચમું તો અરજદાર સગીર હોય તો તેના પિતાનું અને પિતા ન હોય તો માતાનું નિયત નમૂનાનું સોગંદનામું તમારે કરવું પડશે. છઠ્ઠી વસ્તુ તો અરજદારના કુટુંબના તમામ સભ્યોની વાર્ષિક આવકના પુરાવા દર્શાવવા પડશે. એમાં પહેલી વસ્તુ છે તો કે તમામ નોકરિયાતોના કિસ્સામાં તેમના કચેરીના વડાનું આવક અંગેનું તથા હોદ્દા તેમજ વર્ગ દર્શાવતો પ્રમાણપત્ર આપવું પડશે જો તમે નોકરી કરતા હો તમારા માતા પિતા તો. બીજો પોઈન્ટ છે તો કે ધંધા વ્યવસાયના કિસ્સામાં ગણતરીમાં લેવાયેલ આગળના વર્ષમાં ઇન્કમ ટેક્સ રિટર્નની તમારે નકલ જોડવી પડશે. ત્યારબાદ સાતમી વસ્તુ છે તો કે અરજદાર સ્વયં ખેતીની જમીન ધારણ કરતા હોય તો 7/12ના ઉતારેલ નકલ અને કુટુંબના અન્ય સભ્યો ખેતીની જમીન ધારણ કરતા હોય તો તે રજૂ કરવી તથા ખેતીની આવક દર્શાવતા આધાર પણ તમારે રજૂ કરવા પડશે. જો તમારા નામે જમીન હોય તો તમે તમારા 7/12 અને તમારા નામે હોય ન હોય તો કુટુંબના કોઈ સભ્ય નામે હોય તો એના 7/12ના ઉતારેલ નકલ તમારે રજૂ કરવાની રહેશે. ત્યારબાદ આઠમી વસ્તુ છે તો કે આવક અંગેના અન્ય સ્ત્રોતોની વિગતો હોય તો રજૂ કરવી. બરાબર, બીજી કોઈ પણ ઇન્કમ તમારી થતી હોય તો બી તમે રજૂ કરી શકો છો. ત્યારબાદ નવમું તો કે ઉપરોક્ત સિવાય અન્ય સ્ત્રોતમાંથી થતી આવક હોય તો તે અંગેના પણ આધારો અલગથી રજૂ કરવા. સક્ષમ અધિકારીઓ અપીલ અધિકારીઓ જરૂર જણાય તેવા વધારાના કે અન્ય આધારો પણ માંગી શકશે. આમાં મિત્રો તમને જે કાંઈ પણ લાગુ પડતું હોય તે પુરાવા તમારે મતલબ કે અરજી સમયે રજૂ કરવા પડશે. આ તે વસ્તુ વાત હતી તો કે બિડાણ કે એ વસ્તુ તમારે જોડવાનું છે. હવે તો કે આ તમારે છે પ્રમાણપત્ર મેળવવા માટે જે સોગંદનામું કરવું પડે છે એ સોગંદનામાની નકલ છે. સોગંદનામું તમે આ પ્રકારે બધી વસ્તુ કરી શકો છો. આમાં તમે શાંતિ જોઈ લેજો એક વખત, તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે બધી વસ્તુ દર્શાવવાની છે, કઈ રીતનું શું કરવાનું છે એ બધી તમને માહિતી મળી જશે. ત્યારબાદ આ છે તમારું પ્રમાણપત્ર. આ ઇંગ્લિશમાં પ્રમાણપત્ર આપેલું છે અને નીચે છેલ્લે ગુજરાતીમાં પ્રમાણપત્ર આપેલ છે. આર્થિક રીતે નબળા વર્ગો માટે પાત્રતા પ્રમાણપત્ર ફક્ત ગુજરાત સરકાર હેઠળના અનામતના હેતુ માટે. આ માત્ર ગુજરાત સરકાર, ગુજરાત અંદર જ આ કામની વસ્તુ છે. ગુજરાત બહાર આ ક્યાંય કામ આવશે નહીં. તો આ પ્રકારે તમે છે એ જો તમે આર્થિક રીતે અનામત વર્ગમાં આવતા હોય તો આ પ્રકારે અરજી કરી શકો છો. તમારા નજીકના કોઈ તાલુકા અધિકારીની ઓફિસ હોય છે કે મામલતદાર ઓફિસ હોય છે ત્યાં જઈને તમે જે કંઈ પણ જરૂરી પુરાવા આધાર જે કંઈ પણ છે એ જોડીને તમે રજૂ કરી શકો છો. તમારું પ્રમાણપત્ર તમે મેળવી અને 10% અનામતનો લાભ લઈ શકો છો. જો મિત્રો આ PDF તમને ડાઉનલોડ કરવી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે. એ લિંક પરથી પણ તમે ડાઉનલોડ કરીને શાંતિથી આ એક આખી ફાઇલ છે એ શાંતિથી વાંચી લેજો. તમને બીજી તમામ માહિતી મળી જશે. તો મિત્રો આ હતી માહિતી 10% અનામત જે ગુજરાતની અંદર જે લાગુ થવાનું છે એ કઈ રીતે કોની પાસે તમે પ્રમાણપત્ર કાઢી શકશો. તો જે મિત્રો પણ છે આ દાયરામાં આવતા હોય આર્થિક રીતે અનામત મતલબ કે આર્થિક રીતે જે નબળા હોય તો એ લોકો જરૂરથી પ્રમાણપત્ર કાઢી લેજો. તમને 10% અનામતનો જે લાભ થવાનો છે લાભ મળશે. તો આ રીતે જ તમે છે પ્રમાણપત્ર કાઢી શકો છો. આ રીતે એ જે કંઈ પણ પ્રોસેસ તમને બતાવી છે એ પ્રકારે પ્રોસેસ કરવાની રહેશે. બસ મિત્રો આજના વિડીયો અંદર બસ એટલી જ વાત કરવાની છે. આશા રાખું છું તો માહિતી તમને ગમી હશે, વિડીયો સારો લાગ્યો હશે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. બીજા મિત્રો સુધી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો. અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું પણ ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ. सारे जहां से अच्छा हिंदुस्तान